વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ ચોથો અધ્યાય 9. વરદાન મેળવીને ધ્રુવનું ઘરે પાછા ફરવું. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ભગવાને આ પ્રમાણે આશ્વાસન આપ્યું, તેથી દેવતાઓનો ભય દૂર થઈ ગયો અને તેઓ તેમને પ્રણામ કરીને સ્વર્ગલોકમાં સીધાવી ગયા. ત્યારબાદ વિરાટ સ્વરૂપ ભગવાન ગરુડ પર આરૂઢ થઈને પોતાના ભક્તને જોવા માટે મધુવનમાં ગયા. તે સમયે ધ્રુવજી તીવ્ર યોગાભ્યાસથી એકાગ્ર થઈને બુદ્ધિ વડે ભગવાનની વીજળી જેવી દેદીપ્યમાન જે મૂર્તિનું પોતાના હૃદયકમળમાં ધ્યાન કરી રહ્યા હતા, તે મૂર્તિ એકાએક વિલીન થઈ ગઈ. એથી ગભરાઈને તેમણે જેવા નેત્રો ખોલ્યા કે તરત જ ભગવાનનું તેજ રૂપ પોતાની બહાર પોતાની સામે ઊભેલું જોયું. પ્રભુના અચાનક દર્શનથી બાળક ધ્રુવને ભારે આશ્ચર્ય થયું. તેઓ પ્રેમવશ અધીર થઈ ગયા. તેમણે પૃથ્વી પર દંડવત આડા પડીને તેમને પ્રણામ કર્યા. પછી ધ્રુવજી પ્રેમપૂર્વક દ્રષ્ટિથી તેમના પ્રત્યે એવી રીતે જોવા લાગ્યા કે જાણે તેમને આંખો પી જશે, મુખેથી ચૂમી લેશે અને ભુજાઓથી આલિંગન કરી લેશે. તેઓ હાથ જોડીને પ્રભુની સામે ઊભા હતા અને તેમની સ્તુતિ કરવા ઈચ્છતા હતા, પણ તે કેવી રીતે કરવી એ જાણતા ન હતા. સર્વાંતયામી શ્રી હરિ તેમના મનનો ભાવ જાણી ગયા. તેમણે કૃપાપૂર્વક પોતાના વેદમય શંખનો તેમના ગાલને સ્પર્શ કરાવ્યો. ધ્રુવજી ભવિષ્યમાં અવિચળ પદ પ્રાપ્ત કરનારા હતા. આ સમયે શંખનો સ્પર્શ થતાં જ તેમને વેદમય દિવ્યવાણી પ્રાપ્ત થઈ ગઈ અને જીવ તથા બ્રહ્મના સ્વરૂપનો પણ નિશ્ચય થઈ ગયો. તેઓ અત્યંત ભક્તિભાવથી ધૈર્યપૂર્વક વિશ્વવિખ્યાત કીર્તિમાન શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. ધ્રુવજીએ કહ્યું, હે પ્રભુ, આપ સર્વશક્તિ સંપન્ન છો. આપ જ મારા અંતઃકરણમાં પ્રવેશીને પોતાના તેજથી મારી આ સૂતેલી વાણીને સજીવ કરો છો તથા હાથ, પગ, કાન, ત્વચા વગેરે અન્ય બીજી ઇન્દ્રિયોને તથા પ્રાણને પણ ચેતનતા આપો છો. હું આપને અંતર્યામી ભગવાનને પ્રણામ કરું છું. હે ભગવાન, આપ એક જ છો, પરંતુ પોતાની અનંત ગુણમયી માયાશક્તિથી આ મહતત્વ વગેરે સઘળો પ્રપંચ રચીને અંતર્યામી રૂપે તેમાં પ્રવેશ કરી જાઓ છો અને પછી તેના ઇન્દ્રિયો વડે અસત ગુણોમાં તેમના અધિષ્ઠાતા દેવતાઓ રૂપે સ્થિત થઈને અનેક રૂપવાળા દેખાઓ છો. બરાબર એવી જ રીતે કે જેમ જાત જાતના લાકડાઓમાં પ્રગટેલો અગ્નિ પોતાની ઉપાધિઓ અનુસાર ભિન્ન રૂપે દેખાય છે. હે નાથ, સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ પણ આપનું શરણ લઈને આપે આપેલા જ્ઞાનના પ્રભાવથી જ આ જગતને ઊંઘીને ઉઠેલા મનુષ્યની જેમ જોયું હતું. હે દીનબંધુ, તે જ તમારા ચરણતળનો આશ્રય મુક્ત મનુષ્ય પણ લે છે. કોઈ પણ કૃતજ્ઞ મનુષ્ય આપના તે ચરણ કમળોને કેવી રીતે ભૂલી શકે? હે પ્રભુ, આ શબવત શરીરો થકી ભોગવવામાં આવતું ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગથી ઉત્પન્ન થતું સુખ તો મનુષ્યોને નરકોમાં પણ મળે જ છે. જે લોકો આ વિષય સુખ માટે લાલાયિત રહે છે અને જેઓ જન્મ મરણના બંધનમાંથી છોડાવનારા કલ્પતરુ રૂપ તમારી ઉપાસના ભગવત પ્રાપ્તિ સિવાયના કોઈ બીજા ઉદ્દેશ્યથી કરે છે, તેમની બુદ્ધિ ચોક્કસ તમારી માયા વડે છેતરાઈ ગઈ છે. હે નાથ, આપના ચરણ કમળોનું ધ્યાન ધરવાથી અને આપના ભક્તોના પવિત્ર ચરિત્રો સાંભળવાથી જીવોને જે આનંદ પ્રાપ્ત થાય છે તે નિજાનંદ સ્વરૂપ બ્રહ્મમાં પણ મળી શકતો નથી. તો પછી જેમને કાળની તલવાર કાપી નાખે છે તેવા સ્વર્ગીય વિમાનોમાંથી પતન પામનારા દેવોને તો તે સુખ મળી જ કેવી રીતે શકે? હે અનંત પરમાત્મા, મને તો આપ તે વિશુદ્ધ હૃદયવાળા મહાત્મા ભક્તોનો સંગ આપો કે જેમનો આપનામાં અવિરત ભક્તિભાવ છે. તેમના સંગમાં હું તમારા ગુણો અને લીલાઓની કથાઓનું અમૃત પી પીને ઉન્મત્ત થઈ જઈશ અને સહજમાં જ આ અનેક પ્રકારના દુઃખોથી ભરેલા ભયંકર સંસાર સાગરની પેલે પાર પહોંચી જઈશ. હે કમળના પ્રભુ, જેમનું ચિત્ત આપના ચરણ કમળોની સુગંધમાં લલચાયેલું છે, તે મહાનુભાવોનો સંગ જે લોકો કરે છે તેઓ પોતાના આ અત્યંત પ્રિય શરીરની અને તેનાથી સંબંધિત પુત્ર, મિત્ર, ઘર, પત્ની વગેરેનું મોટે ભાગે સ્મરણ પણ કરતા નથી. હે અજન્મા પરમેશ્વર, હું તો પશુ, પક્ષી, વૃક્ષ, પર્વતો, સરીસૃપ, સાપ વગેરે પેટ વડે ચાલતા પ્રાણી તથા દેવતા, દૈત્ય અને મનુષ્ય વગેરેથી પરિપૂર્ણ જે આ ચરાચર જગત છે, એટલે કે જેમાં મહતત્વથી લઈને નાના જંતુ સુધી અનેક રૂપોથી પૂર્ણ આપનું સ્થૂળ રૂપ છે. હું આને જાણી શકું છું,
પરંતુ આનાથી પર જે આપનું નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સ્વરૂપ છે તેને હું જાણતો નથી. હે ભગવાન, કલ્પનો અંત થવાથી યોગ નિદ્રામાં સ્થિત જે પરમ પુરુષ આ સમસ્ત વિશ્વને પોતાના ઉદરમાં લીન કરીને શેષજીની સાથે તેમના જ ખોળામાં શયન કરે છે તથા જેમના નાભિ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા સર્વલોકમય સુવર્ણ વર્ણના કમળમાંથી તેજોમય બ્રહ્માજી ઉત્પન્ન થયા, તે ભગવાન આપ જ છો. હું આપને પ્રણામ કરું છું. હે પ્રભુ, આપ પોતાની અખંડ ચિન્મય દ્રષ્ટિથી બુદ્ધિની ત્રણેય અવસ્થાઓના સાક્ષી છો તથા નિત્ય મુક્ત શુદ્ધ સત્વમય સર્વજ્ઞ પરમાત્મા સ્વરૂપ નિર્વિકાર આદિપુરુષ ષડેશ્વર્યોથી સંપન્ન તેમજ ત્રણેય ગુણોના અધીશ્વર છો. આપ આ બધાથી સર્વથા ભિન્ન છો તથા સંસારની સ્થિતિ માટે યજ્ઞના અધિષ્ઠાતા વિષ્ણુ રૂપે વિરાજમાન છો. આપના થકી જ વિદ્યા અવિદ્યા વગેરે વિપરીત ગતિઓવાળી અનેક શક્તિઓ અનુક્રમિક રૂપે નિરંતર પ્રગટ થતી રહે છે. આપ જગતના કારણભૂત અખંડ અનાદિ અનંત આનંદમય નિર્વિકાર બ્રહ્મનું સ્વરૂપ છો. હું આપના શરણે છું. હે ભગવાન, આપ પરમ આનંદની મૂર્તિ છો એમ સમજીને જે લોકો નિષ્કામ ભાવે આપનું નિરંતર ભજન કરતા રહે છે તેમના માટે રાજ્ય વગેરે ભોગો નહીં, પણ આપના ચરણકમળોની પ્રાપ્તિ જ ભજનનું સાચું ફળ છે. હે સ્વામી, જોકે વાત તો એવી જ છે, તો પણ જેમ ગાય પોતાના તરતના જન્મેલા વાછરડાને દૂધ પીવડાવે છે તથા વાઘ સિંહ વગેરેથી બચાવતી રહે છે, તેવી જ રીતે આપ પણ ભક્તો પર કૃપા કરવા માટે નિરંતર વ્યાકુળ રહેતા હોવાને કારણે અમારા જેવા સકામ જીવોની પણ કામના પૂર્ણ કરીને ઐહિક સુખ પણ આપો છો અને સંસારના ભયમાંથી રક્ષણ કરીને પરમપદ પણ આપો છો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, શુભ સંકલ્પવાળા મતિમાન ધ્રુવજીએ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે ભક્તવત્સલ ભગવાને તેમની પ્રશંસા કરતાં કહ્યું. શ્રી ભગવાને કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનારા હે રાજકુમાર, હું તારા હૃદયનો સંકલ્પ જાણું છું. જોકે તે પદ પ્રાપ્ત કરવાનું મુશ્કેલ છે તો પણ હું તને તે પદ આપું છું. તારું કલ્યાણ થાવ. હે ભદ્ર, જે તેજોમય અવિનાશી લોક આજ સુધી કોઈને પ્રાપ્ત થયો નથી, જેની પરિક્રમા ગ્રહો નક્ષત્રો અને તારકગણ રૂપી જ્યોતિ વર્તુળ એવી રીતે કરતા રહે છે કે જેમ હાલરૂના મેઢની ચારે તરફ બળદો ફર્યા કરે છે. અવાંતર કલ્પ સુધી અસ્તિત્વમાં રહેનારા અન્ય લોકોનો નાશ થઈ ગયા પછી પણ જે લોકો સ્થિર રહે છે તથા તારાગણ સમેત ધર્મ અગ્નિ કશ્યપ શુક્ર વગેરે નક્ષત્રો તેમજ સપ્તર્ષિઓ જેની પ્રદક્ષિણા કરતા રહે છે તે ધ્રુવલોક હું તને આપું છું. અહીં પણ તારા પિતા જ્યારે તને રાજસિંહાસન સોંપીને વનમાં ચાલ્યા જશે ત્યારે તું 36,000 વર્ષો સુધી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરીશ. તારી ઇન્દ્રિયોની શક્તિ જેમની તેમ કાયમ રહેશે. આગળ જતાં કોઈ સમયે તારો ભાઈ ઉત્તમ શિકાર ખેલતા માર્યો જશે ત્યારે તેની માતા સુરુચિ પુત્ર પ્રેમમાં વ્યાકુળ થઈને તેને વનમાં ખોરતી ખોરતી દાવાનળમાં પ્રવેશ કરી જશે. યજ્ઞ મારી પ્રિય મૂર્તિ છે. તું મોટી મોટી દક્ષિણાઓવાળા અનેક યજ્ઞો વડે મારું યજન કરીશ અને અહીં આ લોકમાં ઉત્તમોત્તમ ભોગો ભોગવીને અંતે મારું જ સ્મરણ કરીશ. એનાથી તું અંતે સમસ્ત લોકોના વંદનીય અને સપ્તર્ષિઓ કરતાં પણ ઉપરના મારા નિજધામમાં જઈશ કે જ્યાં પહોંચ્યા પછી ફરીથી સંસારમાં પાછા આવવાનું થતું નથી. શ્રી મૈત્રેયજી કહે છે, બાળક ધ્રુવ વડે આ પ્રમાણે પૂજાઈને અને તેમને પોતાનું પદ આપીને ભગવાન શ્રી ગરુડધ્વજ તેના દેખતા જ પોતાના લોકમાં સીધાવી ગયા. પ્રભુના ચરણોની સેવાથી સંકલ્પિત વસ્તુ પ્રાપ્ત થઈ જવાને કારણે જોકે ધ્રુવજીના સંકલ્પનું તો નિરાકરણ થઈ ગયું, પણ તેમનું ચિત્ત વિશેષ પ્રસન્ન થયું નહીં. ત્યાર પછી તેઓ પોતાના નગરમાં પાછા ગયા. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, માયાપતિ શ્રી હરિનું પરમપદ તો અત્યંત દુર્લભ છે અને તે તેમના ચરણકમળોની ઉપાસના કરવાથી જ મળે છે. ધ્રુવજી પણ સારા સારનો પૂર્ણ વિવેક રાખનારા હતા, તો પછી એક જ જન્મમાં તે પરમપદને પામી લીધા છતાં પણ તેમણે પોતાને અકૃતાર્થ કેમ માન્યા? શ્રી મૈત્રેયજીએ કહ્યું, ધ્રુવજીનું હૃદય પોતાની સાવકી માતાના વાગબાણોથી વિંધાઈ ગયું હતું તથા વરદાન માગતી વખતે પણ તેમને તેમની યાદ જળવાઈ રહેલી હતી. તેથી જ તેમણે મુક્તિદાતા શ્રી હરિ પાસેથી મુક્તિ માગી નહીં. હવે જ્યારે ભગવાનના દર્શન થતાં મનની મલિનતા દૂર થઈ ગઈ ત્યારે તેમને પોતાની આ ભૂલ માટે પશ્ચાતાપ થયો. ધ્રુવજી મનોમન કહેવા લાગ્યા, અહો, સનકાદી ઉર્ધ્વરેતા સિદ્ધો પણ જેમને સમાધિ વડે અનેક જન્મો પછી પ્રાપ્ત કરે છે, ભગવાનના ચરણોની તે છાયાને મેં 6 મહિનામાં જ પ્રાપ્ત કરી લીધી, પરંતુ ચિત્તમાં બીજી વાસના રહી જવાને કારણે હું ફરી તેમનાથી દૂર થઈ ગયો. અહો, મુજ અભાગ્યાની મૂઢતા તો જુઓ.
મેં સંસારના બંધનને કાપી નાખનારા શ્રી પ્રભુના ચરણ કમળોમાં પહોંચ્યા પછી પણ તેમની પાસેથી નાશવંત વસ્તુની જ યાચના કરી. દેવતાઓને સ્વર્ગ ભોગવ્યા પછી નીચે પડવાનું થાય છે. તેથી તેઓ મારી ભગવત પ્રાપ્તિ રૂપી ઊંચી સ્થિતિ સહી શક્યા નહીં. માટે જ તેમણે મારી બુદ્ધિને નષ્ટ કરી દીધી. ત્યારે તો મેં દુષ્ટે નારદજીની યથાર્થ વાતોનો પણ સ્વીકાર કર્યો નહીં. જોકે સંસારમાં આત્મા સિવાય અન્ય કશું જ નથી, તો પણ સૂતેલો મનુષ્ય જેમ સ્વપ્નમાં પોતે જ કલ્પિત સિંહ વગેરેથી ભય પામે છે, તેવી જ રીતે મેં પણ ભગવાનની માયાથી મોહિત થઈને ભાઈને જ શત્રુ માની લીધો અને વ્યર્થ જ દ્વેષરૂપી હૃદયના રોગથી બળવા લાગ્યો. જેમને પ્રસન્ન કરવા અત્યંત મુશ્કેલ છે, તે જ વિશ્વાત્મા શ્રી હરિને તપસ્યા વડે પ્રસન્ન કરીને મેં જે કંઈ માંગ્યું છે તે બધું વ્યર્થ છે. બરાબર એ જ રીતે કે જેમ પૂરા થયેલા આયુષ્યવાળા મનુષ્ય માટે ચિકિત્સા વ્યર્થ છે. ઓહ, હું ભારે અભાગ્યો છું કે સંસારના બંધનનો નાશ કરનારા શ્રી પ્રભુ પાસેથી મેં સંસાર જ માંગ્યો. હું ઘણો જ પુણ્યહીન છું. જેમ કોઈ કંગાળ મનુષ્ય કોઈ ચક્રવર્તી સમ્રાટને પ્રસન્ન કરીને તેમની પાસેથી ભૂસા સાથે ચોખાની કણકી માંગે, તેવી જ રીતે મેં પણ આત્માનંદનું પ્રદાન કરનારા શ્રીહરિ પાસેથી મૂર્ખતાવશ વ્યર્થનું અભિમાન વધારનારું ઊંચું પદ વગેરે જ માંગ્યું છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે તાત, તમારી જેમ જે લોકો શ્રી મુકુંદના પાદપદ્મોના મકરંદના જ મધુકર છે, જેઓ નિરંતર શ્રી પ્રભુની ચરણરજનું સેવન કરે છે અને જેમનું મન આપોઆપ જ આવી મળેલી બધી જ પરિસ્થિતિઓમાં સંતુષ્ટ રહે છે, તેઓ ભગવાન પાસેથી તેમની સેવા સિવાય અન્ય કોઈ પણ પદાર્થ પોતાને માટે માંગતા નથી. આ બાજુ જ્યારે રાજા ઉતાનપાદે સાંભળ્યું કે તેમનો પુત્ર ધ્રુવ ઘરે પાછો આવી રહ્યો છે, ત્યારે તેમને એ વાત પર વિશ્વાસ બેઠો નહીં. બરાબર એવી જ રીતે કે જેમ કોઈને કોઈના યમલોકમાંથી પાછા આવવાની વાત પર વિશ્વાસ બેસે નહીં. તેમણે એમ વિચાર્યું કે મુજ અભાગ્યાનું આવું ભાગ્ય ક્યાંથી? પણ પછી તેમને દેવર્ષિ નારદે કહેલી વાત યાદ આવી ગઈ. તેથી તેમને આ વાતમાં વિશ્વાસ બેઠો અને તેઓ આનંદના આવેગમાં અધીરા થઈ ગયા. તેમણે અત્યંત પ્રસન્ન થઈને આ સમાચાર લાવનારને એક અમૂલ્ય હાર આપ્યો. રાજા ઉતાનપાદ પુત્રનું મોં જોવા માટે ઉત્સુક થયા અને ઘણા બધા બ્રાહ્મણો, કુળના વૃદ્ધો, વડીલો, મંત્રીઓ અને સગા સંબંધીઓને સાથે લઈને તથા ઉત્તમ ઘોડાવાળા અનેક સુવર્ણજરિત રથ પર સવાર થઈને તેઓ ઝડપથી નગરની બહાર આવ્યા. તેમની આગળ આગળ વેદધ્વનિ થતો હતો અને શંખ, દુંદુભી તેમજ વાંસળી વગેરે અનેક માંગલિક વાદ્યો વાગતા હતા. તેમની બંને રાણીઓ સુનીતિ અને સુરુચિ પણ સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત થઈને રાજકુમાર ઉત્તમની સાથે પાલખીઓ પર ચડીને જઈ રહી હતી. ધ્રુવજી ઉપવન પાસે આવી પહોંચ્યા. તેમને જોતાં જ મહારાજ ઉતાનપાદ તરત રથમાંથી ઉતરી પડ્યા. પુત્રને જોવા તેઓ ઘણા દિવસોથી ઉત્કંઠિત થઈ રહ્યા હતા. તેમણે ઝડપથી આગળ વધીને પ્રેમાતુર થઈને લાંબા લાંબા શ્વાસ ભરતા રહીને ધ્રુવને ભુજાઓમાં લઈ લીધા. અત્યારે તેઓ પહેલાંના ધ્રુવ ન હતા. પ્રભુના પરમ પવિત્ર પાદપદ્મોનો સ્પર્શ થવાથી તેમના સમસ્ત પાપોનો બંધન કપાઈ ગયા હતા. રાજા ઉતાનપાદની એક ઘણી મોટી કામના પૂરી થઈ ગઈ. તેમણે વારંવાર પુત્રનું મસ્તક સૂંઘ્યું અને આનંદ તથા પ્રેમને કારણે નીકળતા અતિ શીતળ આંસુઓથી તેમને નવડાવી દીધા. ત્યારબાદ સજ્જનોમાં અગ્રણી ધ્રુવજીએ પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ પામીને કુશળક્ષેમની પૃચ્છા વગેરેથી સન્માનિત થઈને બંને માતાઓને પ્રણામ કર્યા. નાની માતા સુરુચિએ પોતાના ચરણોમાં નમેલા બાળક ધ્રુવને ઊભા કરીને છાતીએ લગાડ્યા અને અશ્રુસહ ગદગદ વાણીથી ચિરંજીવી રહેજે એવો આશીર્વાદ આપ્યો. જેમ પાણી જાતે જ નીચાણ તરફ વહેવા લાગે છે, તેવી જ રીતે મૈત્રી વગેરે ગુણોને કારણે ભગવાન જેના પર પ્રસન્ન થઈ જાય છે, તેની આગળ બધા જીવો નમી પડે છે. અહીં ઉત્તમ અને ધ્રુવ બંને પ્રેમ વિહ્વળ થઈને મળ્યા. એકબીજાના અંગોનો સ્પર્શ પામીને તે બંનેના શરીરમાં રોમાંચ થઈ આવ્યો તથા આંખોમાંથી વારંવાર આંસુઓની ધારા વહેવા લાગી. ધ્રુવના માતા સુનીતિ પોતાના પ્રાણથી એ પ્રિય પુત્રને ગળે લગાડીને સઘળો સંતાપ વિસરી ગઈ. તેના સુકોમળ અંગોના સ્પર્શથી તેને ઘણો જ આનંદ મળ્યો. હે વીર શ્રેષ્ઠ વિદુરજી, વીર માતા સુનીતિના થાન તેના નેત્રોમાંથી ઝરતા મંગળમય આનંદના આંસુઓથી ભીંજાઈ ગયા અને તેમાંથી વારંવાર દૂધ વહેવા લાગ્યું. તે સમયે નગરવાસી લોકો તેમની પ્રશંસા કરતા કહેવા લાગ્યા, મહારાણીજી, તમારો લાલો ઘણા દિવસથી ખોવાયેલો હતો. સદભાગ્યે તે હવે પાછો આવી ગયો છે. એ અમારા બધાનું દુઃખ દૂર કરનારો છે. તે દીર્ઘકાળ સુધી ભૂમંડળનું રક્ષણ કરશે. તમે અવશ્ય શરણાગતના ભયને ભાગનારા શ્રીહરિની ઉપાસના કરી છે. તેમનું નિરંતર ધ્યાન ધરનારા ધીર મનુષ્યો પરમ દુર્જય મૃત્યુને પણ જીતી લે છે.
હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે બધા જ લોકો ધ્રુવજી પ્રત્યે પોતાના વાલ વાત્સલ્ય પ્રગટ કરી રહ્યા હતા, તે જ સમયે તેમને ભાઈ ઉત્તમની સાથે હાથણી પર આરૂઢ કરાવીને મહારાજ ઉત્તાનપાદે ઘણા હર્ષ સાથે રાજધાનીમાં પ્રવેશ કર્યો. તે સમયે બધા લોકો તેમના ભાગ્યના વખાણ કરી રહ્યા હતા. આ નગરી અનેક કોટ, ફાટકો અને મહેલોથી સુશોભિત હતી. તેને સુવર્ણ સામગ્રીથી શણગારવામાં આવ્યા હતા, તેમજ તેમના કાંગરા વિમાનોના શિખરો જેવા ચમકી રહ્યા હતા. ચારે તરફ મગરના આકારના સુંદર તોરણો બનાવવામાં આવ્યા હતા, તથા ફળ ફૂલોના ગુચ્છો સહિત કેળના સ્તંભો અને સોપારીના છોડવા સજાવવામાં આવ્યા હતા. ઘરોના બારણે બારણે દીપક સાથેના જળના કળશ મૂકેલા હતા, જેઓ આંબાના પાન, વસ્ત્રો, પુષ્પમાળાઓ તથા મોતીઓની શેરોથી સુશોભિત હતા. નગરના ચોક, ગલીઓ, અટારીઓ અને રસ્તાઓને વાળી જોડીને તેમના પર ચંદનનો છંટકાવ કરવામાં આવ્યો હતો, અને ચારેકોર લાજા, અક્ષત, પુષ્પો, ફળો, જવ તેમજ અન્ય માંગલિક ઉપહાર સામગ્રીઓ સજાવીને મૂકેલી હતી. ધ્રુવજી રાજમાર્ગે પસાર થઈ રહ્યા હતા તે સમયે ચારે બાજુથી નગરની શીલવતી સ્ત્રીઓ તેમને જોવા એકત્ર થઈ રહી હતી. તેમણે વાત્સલ્ય ભાવે અનેક શુભાશીર્વાદ આપ્યા અને તેમના પર સફેદ સરસવ, ચોખા, દહીં, જળ, દૂર્વા, પુષ્પો અને ફળોનો વરસાદ વરસાવવામાં આવ્યો. આ પ્રમાણે તેમના મનોહર ગીતો સાંભળતા સાંભળતા ધ્રુવજી પોતાના પિતાના ભવનમાં પ્રવેશ્યા. તે શ્રેષ્ઠ રાજમહેલ મહામૂલ્ય મણીઓની શેરોથી સુસજ્જિત હતો. તેમાં પિતાજીના વાલ વાત્સલ્યનું સુખ ભોગવતા ધ્રુવજી એ રીતે આનંદપૂર્વક રહેવા લાગ્યા કે જેમ સ્વર્ગમાં દેવતાઓ રહે છે. ત્યાં દૂધના સફેદ ફીર જેવી સૈયાઓ, હાથીદાંતના પલંગ, સોનેરી કિનારીવાળા પડદા, મોંઘા આસન અને સોનાનો ઘણો બધો સામાન હતો. તે મહેલની સ્ફટિક અને મહામરકત મણીઓની દિવાલોમાં રત્નોની બનેલી પૂતળીઓ ઉપર મૂકેલા મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા હતા. તે મહેલની ચારે તરફ અનેક જાતના દિવ્ય વૃક્ષોથી સુશોભિત ઉદ્યાન હતા, જેમાં નર માદા પક્ષીઓનો કલરવ તથા મદમસ્ત ભમરાઓનો ગુંજરાવ થતો હતો. તે બગીચાઓમાં વૈદુર્યમણીના પગથિયાઓથી સુશોભિત વાવડીઓ હતી, જેમાં લાલ, નીલા અને શ્વેત રંગના કમળ ખીલેલા રહેતા હતા, તથા હંસ, સારસ, બતક, ચક્રવાક વગેરે પક્ષીઓ ક્રીડાઓ કરતા રહેતા હતા. રાજર્ષિ ઉત્તાનપાદે પોતાના પુત્રના અતિ અદ્ભુત પ્રભાવની વાત દેવર્ષિ નારદ પાસેથી પહેલાં જ સાંભળેલી હતી. હવે પ્રત્યક્ષ તેવો જ પ્રભાવ જોઈને તેમને ઘણું આશ્ચર્ય થયું. પછી એ જોઈને કે હવે ધ્રુવ તરુણ અવસ્થામાં પામી ગયા છે, અમાત્ય વર્ગ તેમને આદરની દ્રષ્ટિથી જુએ છે, તથા પ્રજાનો પણ તેમના ઉપર પ્રેમ છે, તેમણે તેમનો સંપૂર્ણ ભૂમંડળના રાજ્ય પર અભિષેક કર્યો અને પોતે વૃદ્ધાવસ્થા આવેલી જાણીને આત્મ સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં સંસારમાંથી વિરક્ત થઈને વનમાં ચાલી નીકળ્યા. ઇતિ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંધે ધ્રુવ રાજ્યાભિષેક વર્ણન નામ 9મો અધ્યાય ચોથા સ્કંધ અંતર્ગત ધ્રુવ રાજ્યાભિષેક વર્ણન નામનો 9મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 10મો ઉત્તમનું માર્યા જવું તથા ધ્રુવનું યક્ષો સાથે યુદ્ધ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ધ્રુવે પ્રજાપતિ શિશુમાનની પુત્રી ભ્રમિ સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થયા. મહાબલી ધ્રુવની બીજી પત્ની વાયુપુત્રી ઈલા હતી. તેનાથી તેમને ઉત્કલ નામનો પુત્ર અને એક કન્યા રત્નનો જન્મ થયો. ઉત્તમના હજુ લગ્ન પણ થયા ન હતા કે એક દિવસ શિકાર ખેલતી વખતે તેને હિમાલય પર્વત પર એક બળવાન યક્ષે મારી નાખ્યો. તેની સાથે તેની માતા પણ પરલોક સિધાવી ગઈ. ધ્રુવે જ્યારે ભાઈના માર્યા જવાના સમાચાર સાંભળ્યા ત્યારે ક્રોધ, શોક અને ઉદ્વેગ ભર્યા તેઓ વિજય અપાવનાર એક રથ પર સવાર થઈને યક્ષોના દેશમાં જઈ પહોંચ્યા. તેમણે ઉત્તર દિશામાં જઈને હિમાલયની ઘાટીમાં યક્ષોથી ભરેલી અલકાપુરી જોઈ. તેમાં ભૂત, પ્રેત, પિશાચ વગેરે રુદ્રના અનેક અનુચરો રહેતા હતા. હે વિદુરજી, ત્યાં પહોંચીને મહાબાહુ ધ્રુવે શંખનાદ કર્યો. તેથી સમસ્ત આકાશ અને દિશાઓ ગુંજી ઉઠી. તે શંખધ્વનિથી યક્ષપત્નીઓ ઘણી જ ગભરાઈ ગઈ. તેમની આંખો ભયથી દયામણી બની ગઈ. હે વીરશ્રેષ્ઠ વિદુરજી, મહાબળવાન યક્ષવીરો તે શંખનાદ સહી શક્યા નહીં. તેથી તેઓ જાત જાતના અસ્ત્ર શસ્ત્રો લઈને નગરની બહાર નીકળી આવ્યા અને ધ્રુવ પર તૂટી પડ્યા. મહારથી ધ્રુવ પ્રચંડ ધનુર્ધર હતા. તેમણે તે યક્ષોમાંના પ્રત્યેકને એકી સાથે જ 3 બાણ માર્યા. તે બધાએ જ્યારે પોતપોતાના મસ્તકોમાં 3 બાણ લાગેલા જોયા ત્યારે તેમને એવી ખાતરી થઈ ગઈ કે અવશ્ય અમારી હાર થશે. તેઓ ધ્રુવજીના આ અદ્ભુત પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. પછી જેમ સાપ કોઈના પગની લાત સહી શકતો નથી તેવી જ રીતે
ધ્રુવનું આ પરાક્રમ નહીં સહેવાતા તેમણે પ્રતિશોધની ઈચ્છાથી તેમના બાણોના જવાબમાં એકી સાથે જ તેમનાથી બમણા 6 બાણ છોડ્યા. યક્ષોની સંખ્યા 13 અયુત 1,30,000 હતી. ધ્રુવજીનો બદલો લેવા માટે અત્યંત ક્રુદ્ધ થઈને રથો અને સારથીઓ સહિત તેમણે ધ્રુવજી પર પરિધ, ખડક, પ્રાસ, ત્રિશૂળ, ફરસી, શક્તિ, વૃષ્ટિ, ભૂષુંડી તથા ચિત્ર વિચિત્ર પાંખોવાળા બાણોનો વરસાદ વરસાવ્યો. આ ભીષણ શસ્ત્ર વર્ષાથી ધ્રુવજી સાવ ઢંકાઈ ગયા. ત્યારે લોકોને તેમનું દેખાવું એવી રીતે બંધ થઈ ગયું કે જેમ ભારે વરસાદથી પર્વતનું દેખાવું બંધ થાય છે. તે સમયે જે સીધો આકાશમાં સ્થિત થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેઓ બધા જ હાહાકાર કરીને કહેવા લાગ્યા, આજે યક્ષ સેનારૂપી સમુદ્રમાં ડૂબીને આ માનવ સૂર્ય અસ્ત થઈ ગયો. યક્ષો પોતાના વિજયની ઘોષણા કરતા યુદ્ધક્ષેત્રમાં સિંહની જેમ ગરજવા લાગ્યા. એ દરમિયાન ધ્રુવજીનો રથ એકાએક એ જ રીતે પ્રગટ થઈ ગયો કે જેમ ધુમ્મસમાંથી સૂર્ય ભગવાન નીકળી આવે છે. ધ્રુવજીએ પોતાના દિવ્ય ધનુષ્યનો ટંકાર કરીને શત્રુઓના હૈયા હચમચાવી નાખ્યા અને પછી પ્રચંડ બાણોનો વરસાદ વરસાવીને તેમના અસ્ત્ર શસ્ત્રોને એવી રીતે છિન્ન ભિન્ન કરી નાખ્યા કે જેમ આંધી વાદળાઓને વેરણ છેરણ કરી નાખે છે. તેમના ધનુષ્યમાંથી છૂટેલા તીક્ષ્ણ બાણ યક્ષ રાક્ષસોના કવચોને ભેદીને એ રીતે તેમના શરીરોમાં ઘૂસી ગયા કે જેમ ઇન્દ્રે છોડેલું વજ્ર પર્વતોમાં પ્રવેશી ગયું હતું. વિદુરજી મહારાજ ધ્રુવના બાણોથી કપાયેલા યક્ષોના સુંદર કુંડલ મંડિત મસ્તકોથી, સોનેરી તાડ વૃક્ષો જેવી જાંઘોથી, કંકણોથી શોભતા બાહુઓથી, હાર, ભુજબંધ, મુગટ અને બહુમૂલ્ય પાઘડીઓથી છવાયેલી તે વીરોના મનને લોભાવનારી યુદ્ધભૂમિ ઘણી શોભા પામી રહી હતી. જે યક્ષો ગમે તેમ પણ જીવતા બચ્યા તેઓ ક્ષત્રિય શ્રેષ્ઠ ધ્રુવજીના બાણોથી લગભગ તમામ અંગો છિન્નભિન્ન થઈ જવાને કારણે યુદ્ધના ખેલમાં સિંહથી પરાભવ પામેલા ગજરાજની જેમ મેદાન છોડીને ભાગી ગયા. નરશ્રેષ્ઠ ધ્રુવજીએ જોયું કે તે વિશાળ યુદ્ધભૂમિમાં હવે એક પણ શત્રુ અસ્ત્ર શસ્ત્ર લઈને તેમની સામે નથી. ત્યારે તેમને અલકાપુરી જોવાની ઈચ્છા થઈ, પણ તેઓ પુરીની અંદર ગયા નહીં. આ માયાવીઓ શું કરવા ઈચ્છે છે એ વાતની મનુષ્યને ખબર પડી શકતી નથી. આ પ્રમાણે સારથીને કહીને તે વિચિત્ર રથમાં જ બેસી રહ્યા તથા શત્રુઓના નવા આક્રમણની આશંકાથી સાવધાન થઈ રહ્યા. એટલામાં જ તેમને સમુદ્રની ગર્જના જેવો આંધીનો ભયંકર અવાજ સંભળાયો તથા દિશાઓમાંથી ઉડતી ધૂળ પણ દેખાય. એક ક્ષણમાં જ આખું આકાશ મેઘમાળાથી ઘેરાઈ ગયું. ચારે તરફ ભયંકર ગડગડાટ સાથે વીજળી ચમકવા લાગી. હે નિષ્પાપ વિદુરજી, તે વાદળોમાંથી લોહી, કફ, પરુ, વિષ્ઠા, મૂત્ર તેમજ ચરબીનો વરસાદ વરસવા લાગ્યો અને ધ્રુવજીની આગળ આકાશમાંથી ઘણા બધા ધડ પડવા લાગ્યા. પછી આકાશમાં એક પહાડ દેખાયો અને બધી જ દિશાઓમાં પથ્થરોના વરસાદની સાથે ગદા, પરીખ, તલવારો અને મૂછળ પડવા લાગ્યા. તેમણે જોયું કે ઘણા બધા સાપ વજ્રની જેમ ફૂફાડા મારતા રોષભરી આંખોમાંથી આગના તણખા ઉગતા આવી રહ્યા છે. ટોળે ટોળા મદમસ્ત હાથીઓ, સિંહો અને વાઘ પણ દોડતા આવી રહ્યા છે. પ્રલયકાળના જેવો ભયંકર સમુદ્ર પોતાના પ્રચંડ મોજાઓથી પૃથ્વીને ચારે બાજુએથી ડૂબાડતો મહાભીષણ ગર્જના સાથે તેમની તરફ આગળ વધી રહ્યો છે. ક્રૂર સ્વભાવવાળા અસુરોએ પોતાની આસુરી માયાથી એવા ઘણા બધા કૌતુકો દેખાડ્યા કે જેમનાથી કાયરોના મન કંપી ઉઠે છે. ધ્રુવજી પર અસુરોએ પોતાના દુસ્તર માયા ફેલાવી છે. એ સાંભળીને ત્યાં કેટલાક મુનિઓ આવ્યા અને ધ્રુવજી માટે મંગલ કામના કરી. મુનિઓએ કહ્યું, હે ઉત્તાનપાદ નંદન ધ્રુવ, શરણાગતના ભયને નષ્ટ કરનાર સાંગપાણી ભગવાન નારાયણ તમારા શત્રુઓનો સંહાર કરો. ભગવાનનું તો નામ જ એવું છે કે જેને સાંભળવા અને કીર્તન કરવા માત્રથી મનુષ્ય દુસ્તર મૃત્યુના મુખમાંથી અનાયાસે જ બચી જાય છે. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्या संहिताया चतुर्थ स्कंधे 10मोऽध्याय चौथा स्कंध अंतर्गत 10मो अध्याय समाप्त। बोलो कृष्ण कन्हैया लाल की जय। अध्याय 11 ધ્રુવજીને યુદ્ધ બંધ કરવા સ્વયંભૂ મનુનું સમજાવવું। શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ઋષિઓનું આવું કથન સાંભળીને ધ્રુવજીએ આચમન કરીને શ્રી નારાયણે નિર્માણ કરેલું નારાયણાસ્ત્ર પોતાના ધનુષ્ય પર ચડાવ્યું। તે બાણ ચડાવતા જ યક્ષો વડે રચાયેલી અનેકવિધ માયા તે જ ક્ષણે નષ્ટ થઈ ગઈ। જેમ જ્ઞાનનો ઉદય થવાથી અવિદ્યા વગેરે ક્લેશો નષ્ટ થઈ જાય છે, ઋષિવર નારાયણ વડે અવિષ્કૃત થયેલા તે અસ્ત્રને ધનુષ્ય પર ચડાવતા જ તેમાંથી રાજહંસના જેવી પાંખો અને સોનાના પૂંખલાવાળા અત્યંત તીક્ષ્ણ બાણ નીકળ્યા અને જેમ મયુરો કેકારવ કરતા વનમાં ઘૂસી જાય છે તેવી જ રીતે ભયાનક સાંઈ સાંઈ
અવાજ કરતા તે બાણ શત્રુઓની સેનામાં ઘૂસી ગયા. તે તીક્ષ્ણ ધારવાળા બાણોએ શત્રુઓને બેચેન કરી દીધા. ત્યારે તે સમરાંગણમાં અનેક યક્ષોએ અત્યંત ક્રુદ્ધ થઈને પોતાના અસ્ત્ર શસ્ત્રો સંભાળ્યા અને જેમ ગરુડના છંછેડવાથી મોટા મોટા સાપ ફણ ઊંચા કરીને તેમની તરફ દોડે છે, તેવી જ રીતે તે યક્ષો ચારે બાજુથી ધ્રુવજી પર તૂટી પડ્યા. તેમને સામા આવતા જોઈને ધ્રુવજીએ પોતાના બાણોથી તેમની ભુજાઓ, જાંઘો, ખભા, પેટ વગેરે અંગ પ્રત્યંગોને છિન્ન ભિન્ન કરી દઈને તેમને તે સર્વશ્રેષ્ઠ લોકમાં મોકલી દીધા કે જ્યાં ઉર્ધ્વ રહેતા મુનિઓ સૂર્યમંડળને ભેદીને જાય છે. હવે તેમના પિતામહ સ્વયંભૂ મનુએ જોયું કે આશ્ચર્યજનક રથ પર આરૂઢ થયેલા ધ્રુવ અનેક નિરપરાધ યક્ષોને હણી રહ્યા છે, તો તેમને તેમના પર ઘણી દયા આવી. તેઓ ઘણા બધા ઋષિઓને સાથે લઈને ત્યાં આવ્યા અને પોતાના પૌત્ર ધ્રુવને સમજાવવા લાગ્યા. મનુએ કહ્યું, બેટા બસ કર, અધિક ક્રોધ કરવો એ સારું નહીં. એ પાપી ક્રોધ નરકનું દ્વાર છે. એના વશીભૂત થઈને તે આ નિરપરાધ યક્ષોનો વધ કર્યો છે. હે તાત, તું નિર્દોષ યક્ષોનો સંહાર કરવા ઉદ્યમ થયો છે, તે આપણા કુળ માટે ઉચિત કર્મ નથી. સાધુ પુરુષો આ વાતની ભારે નિંદા કરે છે. બેટા, તારો પોતાના ભાઈ પર ભારે અનુરાગ હતો એ તો બરાબર છે, પણ જો તેના વધથી સંતપ્ત થઈને તે એક યક્ષના અપરાધ કરવા પર પ્રસંગાધીન કેટલાઓની હત્યા કરી નાખી. આ જળ શરીરને જ આત્મા માનીને તેના માટે પશુઓની જેમ પ્રાણીઓની હિંસા કરવી એ ભગવાનનું સેવન કરનારા સાધુજનોનો માર્ગ નથી. પ્રભુની આરાધના કરવી ઘણી કપરી છે, પણ તે તો બાળપણમાં જ સમસ્ત ભૂત પ્રાણીઓના આશ્રયસ્થાન શ્રીહરિની સર્વભૂતાત્મ ભાવે આરાધના કરી અને તેમનું પરમપદ પ્રાપ્ત કરી લીધું છે. તને તો પ્રભુ પણ પોતાનો પ્રિય ભક્ત માને છે તથા ભક્તજનો પણ તારો આદર કરે છે. તું સાધુજનોનો પથ પ્રદર્શક છો, તેમ છતાં પણ તે આવું નિંદનીય કર્મ કેમ કર્યું? શરૂઆતમાં શ્રીહરિ તો પોતાનાથી મોટા મનુષ્યો પ્રત્યે સહનશીલતા, નાનાઓ પ્રત્યે અનુકંપા, સમવયસ્કો સાથે મિત્રતા અને સઘળા જીવો સાથે સમતાનો વ્યવહાર કરવાથી જ પ્રસન્ન થાય છે. અને પ્રભુના પ્રસન્ન થઈ જવાથી મનુષ્ય પ્રાકૃત ગુણો અને તેમના કાર્યરૂપ લિંગ શરીરથી છૂટીને પરમાનંદ સ્વરૂપ બ્રહ્મપદ પ્રાપ્ત કરી લે છે. બેટા ધ્રુવ, દેહ વગેરેના રૂપમાં પરિણમેલા પંચભૂતોથી સ્ત્રી પુરુષનો આવિર્ભાવ થાય છે અને પછી તેમના પારસ્પરિક સમાગમથી બીજા સ્ત્રી પુરુષો ઉત્પન્ન થાય છે. હે ધ્રુવ, આ પ્રમાણે ભગવાનની માયાથી સત્વ વગેરે ગુણોમાં વધતો ઓછો ભાવ થવાને લીધે જ જેમ ભૂતો દ્વારા શરીરની રચના થાય છે, તેવી જ રીતે તેમની સ્થિતિ અને તેમનો વિલય પણ થાય છે. હે પુરુષશ્રેષ્ઠ, આ બધામાં નિર્ગુણ પરમાત્મા તો કેવળ નિમિત્ત માત્ર છે. તેમના આશ્રયે આ કાર્ય કારણાત્મક જગત એવી રીતે ભમતું રહે છે કે જેમ ચુંબકના આશ્રયે લોઢું કાળશક્તિ દ્વારા ક્રમશઃ સત્વ વગેરે ગુણોમાં ક્ષોભ થવાથી લીલામય ભગવાનની શક્તિ પણ સૃષ્ટિ વગેરેના રૂપમાં વિભાજિત થઈ જાય છે. તેથી ભગવાન પોતે અકર્તા હોવા છતાં પણ જગતની રચના કરે છે અને પોતે સંહારક નહીં હોવા છતાં પણ તેનો સંહાર કરે છે. સાચે જ તે અનંત પ્રભુની લીલા સર્વથા અચિંતનીય છે. હે ધ્રુવ, તે કાળ સ્વરૂપ અવ્યય પરમાત્મા જ સ્વયં અંતરહિત હોવા છતાં પણ જગતનો અંત કરનારા છે તથા અનાદિ હોવા છતાં પણ સૌના આદિ કરતા છે. તેઓ જ એક જીવથી બીજા જીવને ઉત્પન્ન કરીને સંસારનું સર્જન કરે છે તથા મૃત્યુ વડે મારનારાને પણ મરાવીને તેનો સંહાર કરે છે. તે કાળ ભગવાન સઘળી સૃષ્ટિમાં સમાન રૂપે અનુપ્રવિષ્ટ છે. તેમનો ન તો કોઈ મિત્ર પક્ષ છે અને નથી તો કોઈ શત્રુ પક્ષ. જેમ પવનના વહેતાથી ધૂળ તેની સાથે સાથે ઉડે છે, તેવી જ રીતે સઘળા જીવો પોતપોતાના કર્મોને આધીન થઈને કાળની ગતિનું અનુસરણ કરે છે. પોતપોતાના કર્મો અનુસાર સુખ દુઃખ વગેરે ફળો ભોગવે છે. સર્વસમર્થ શ્રી હરિ કર્મના બંધનમાં બંધાયેલા જીવના આયુષ્યની વૃદ્ધિનું અને એના ક્ષયનું વિધાન કરે છે, પરંતુ તેઓ પોતે તો આ બંને વિનાના છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે. હે રાજન, આ પરમાત્માને જ મીમાંસકો કર્મ કહે છે, ચારવાક લોકો સ્વભાવ કહે છે, વૈશેષિક મતનું અવલંબન કરનારો કાળ કહે છે, જ્યોતિષીઓ દૈવ અને કામશાસ્ત્રીઓ કામ કહે છે. તે પરમાત્મા કોઈ પણ ઇન્દ્રિયના કે પ્રમાણના વિષય નથી. મહતત્વ વગેરે અનેક શક્તિઓ પણ તેમનામાંથી જ પ્રગટ થઈ છે. તેઓ શું કરવા ઈચ્છે છે એ વાત પણ સંસારમાં કોઈ જાણતું નથી. તો પછી જે પાછળથી ઉત્પન્ન થયા છે તે પોતાના મૂળ કારણ પરમાત્માને તો જાણી જ કેવી રીતે શકે? બેટા, કુબેરના આ અનુચરો તારા ભાઈને મારનારા નથી, કારણ કે મનુષ્યના જન્મ અને મરણનું વાસ્તવિક કારણ તો ઈશ્વર છે. એકમાત્ર તેઓ જ સંસારને રચે છે
તેને પાળે છે અને તેનો નાશ કરે છે. જો કે અહંકાર રહિત હોવાને કારણે આ સંસારના ગુણો અને કર્મોથી તો તેઓ નિત્ય નિર્લેપ જ રહે છે. સમસ્ત પ્રાણીઓના અંતરાત્મા, નિયંતા અને રક્ષણકાર તે પ્રભુ જ પોતાની માયા શક્તિથી યુક્ત થઈને સમસ્ત જીવોનું સર્જન, પાલન અને સંહાર કરે છે. જેમ નાકમાં નાથ ઘાલેલો બળદ માલિકનો બોજ ખેંચતો રહે છે, તેવી જ રીતે જગતની રચના કરનારા બ્રહ્મા વગેરે પણ નામરૂપ દોરડીથી બંધાયેલા રહીને તેમની જ આજ્ઞાનું પાલન કરે છે. તેઓ અભક્તો માટે મૃત્યુરૂપ અને ભક્તો માટે અમૃતરૂપ છે તથા સંસારના એકમાત્ર આશ્ચર્ય છે. હે તાત, તું બધી રીતે તે જ પરમાત્માનું શરણ લે. તું 5 વર્ષની જ ઉંમરે પોતાની સાવકી માતાના વાઘબાણોથી મારમાઘાત પામીને માનો ખોડો છોડીને વનમાં ચાલ્યો ગયો હતો. ત્યાં તપસ્યા વડે જે ઋષિકેશ ભગવાનની આરાધના કરીને તે 3 લોકથી ઉપરનું ધ્રુવપદ પ્રાપ્ત કર્યું છે અને જેઓ તારા વેરભાવ રહિત સરળ હૃદયમાં વાત્સલ્યવશ વિશેષ રૂપે વિરાજમાન થયા હતા, તે નિર્ગુણ, અદ્વિતીય, અવિનાશી અને નિત્ય મુક્ત પરમાત્માને અધ્યાત્મ દ્રષ્ટિથી પોતાના અંતઃકરણમાં ખોળ. તેમનામાં આ ભેદભાવમય પ્રપંચ નથી, છતાંય તે હોવાનું પ્રતીત થાય છે. આમ કરવાથી સર્વશક્તિ સંપન્ન પરમાનંદ સ્વરૂપ સર્વાંતયામી ભગવાન અનંતમાં તારી ભક્તિ સુદૃઢ થશે અને તેના પ્રભાવથી તું હું મારું પણાના રૂપમાં દ્રઢ થયેલી અવિદ્યાની ગાંઠને કાપી નાખીશ. હે રાજન, જે રીતે ઔષધિથી રોગનું શમન કરવામાં આવે છે, તેવી જ રીતે મેં તને જે કંઈ ઉપદેશ આપ્યો છે તેના પર વિચાર કરીને તું પોતાના ક્રોધનું શમન કર. ક્રોધ કલ્યાણ માર્ગનો અતિ મહાન વિરોધી છે. ભગવાન તારું મંગળ કરો. ક્રોધને વશીભૂત થયેલા મનુષ્ય તરફથી બધા જ લોકોને મોટો ભય રહે છે. તેથી જે બુદ્ધિમાન મનુષ્ય એવું ઈચ્છે છે કે મારાથી કોઈ પણ પ્રાણીને ભય ન થાય અને મને પણ કોઈથી ભય ન રહે, તેણે ક્યારેય ક્રોધને વશ થવું જોઈએ નહીં. તે આ લોકો મારા ભાઈને મારનારા છે એમ સમજીને આટલા યક્ષોનો જે સંહાર કર્યો છે, તેનાથી તારા વડે ભગવાન શંકરના સખા કુબેરજીનો મોટો અપરાધ થયો છે. તેથી બેટા, મહાપુરુષોનું તેજ આપણા કુળને આક્રાંત કરી લે. તેના પહેલાં જ વિનમ્ર ભાષણ અને વિનય વડે સત્વરે તેમને પ્રસન્ન કરી લે. આ પ્રમાણે સ્વયંભૂ મનુએ પોતાના પૌત્ર ધ્રુવને ઉપદેશ આપ્યો. ત્યારે ધ્રુવજીએ તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી મનુ મહર્ષિઓ સાથે પોતાના લોકમાં સીધાવી ગયા. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्या संहिताया चतुर्थ स्कंधे एकादशोध्याय चौथा स्कंध अंतर्गत 11मो अध्याय समाप्त। बोलो कृष्ण कन्हैया लाल की जय।